students, I welcome to everyone in Saptarshi Sankul. Today we will learn Unit 1 Part 3 in Standard 10. લાસ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા હશે. ફર્સ્ટ પાર્ટમાં છે ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા અંગેની વાત કરવામાં આવી છે, જ્યારે પાર્ટ 2 સીતાપુરની લાઇટ અંગેની વાત કરવામાં આવી છે. આજે આપણે જોઈશું પાર્ટ 3 પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. યુ કેન સી ઓન યોર સ્ક્રીન પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય એટલે કે જે લોકો ત્યાં બધા જ લોકો ગામના જે જિલ્લાના જે પલક્કડના લોકો ત્યાં આવી શકે એટલે બધા લોકો મુલાકાત લઈ શકે તેને પબ્લિક લાઇબ્રેરી કહી શકાય. તો ઇન કેરલા, અહીં તમે કેરલા પણ કહી શકો છો અથવા કેરળ પણ કહી શકો છો. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ એટલે થશે જિલ્લો. પલક્કડ ડિસ્ટ્રિક્ટ જે છે કેરલાનું ત્યાં પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એટલે થશે બનાવવામાં આવી હતી. જ્યાં પલક્કડમાં ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે બનાવવામાં આવી હતી એન્ડ રનિંગ એટલે કે હજુ પણ ચાલુ છે સિન્સ સપ્ટેમ્બર 2013. ક્યારથી ચાલુ છે? સપ્ટેમ્બર 2013 થી બનાવવામાં આવેલી આ લાઇબ્રેરી હજુ પણ ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે કેવી છે? મોડર્ન એટલે અત્યંત આધુનિક સુંદર લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર એટલે કે ત્યાંનું કેન્દ્ર છે શેના માટેનું? ઇન્ફોર્મેશન એટલે કે માહિતી માટેનું, નોલેજ જ્ઞાન માટેનું, વિઝડમ એટલે કે બુદ્ધિના વિકાસ માટેનું, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું, રિસર્ચ એટલે કે શોધખોળ સંશોધનો માટેનું, એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભ ત્યાંથી કોઈ પણ માહિતી મેળવવી હોય તો તે આરામથી મેળવી શકો, આસાનીથી મેળવી શકો તેના માટેનું એક સેન્ટર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી એટલે કે તાજેતરમાં, હાલના સમયમાં, હમણાં શું થયું છે? તો બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. તો અલગ અલગ કારણોસર તે હમણાં સમાચારમાં છે. ન્યૂઝ એટલે કે સમાચારમાં જોવા મળી રહી છે. તો શું રીઝન છે એ પછી આપણે આગળ જોઈશું. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વિમેન. કે ત્યાંના જે ટોટલ 1000 લોકો છે તેમાંથી ત્રીજા ભાગની કોણ છે? વિમેન એટલે કે મહિલાઓ છે. ત્યાં ગ્રંથાલયમાં જેટલા લોકો વાંચે છે તેમાંથી 1000માંથી ત્રીજા ભાગ એટલે 1000માંથી ત્રીજો ભાગ એટલે કેટલા થાય? 333 ની આસપાસ થાય. તો એટલી મહિલાઓ ત્યાં છે. આગળ જોઈએ. ધીઝ વિમેન કે આ મહિલાઓ સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. તો અહીં શું થયું છે? ગ્રંથાલયમાં તેઓ લોકોને સ્પેશિયલ એક જગ્યા આપવામાં આવેલી છે, તેના માટે જગ્યા કરી દેવામાં આવેલી છે. લોન્ચેડ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ફેબ્રુઆરી 2014 થી તેઓ માટે અલગ એક વિભાગ શરૂ કરી દેવામાં આવેલો છે. એટલે કે એક રૂમ છે પુરુષો માટેનો તો એક રૂમ છે સ્ત્રીઓ માટેનો. આ રીતે વિમેનને અલગ રૂમ, અલગ યુનિટ બનાવી આપવામાં આવેલું છે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ. અહીં ટુગેધર એટલે કે સાથે મળીને, ટુ ડિસ્કસ એટલે કે ચર્ચા કરવી, મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન. એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ ને વિમેન એટલે મહિલા સશક્તિકરણ વિશે ચર્ચાઓ કરી શકે તેના માટેનો વિભાગ, એક યુનિટ બનાવી આપવામાં આવેલું છે. નેક્સ્ટ, ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર. લાઇબ્રેરી તેના હોલ છે એ ખુલ્લા મૂક્યા છે. શેના માટે ખુલ્લા મૂક્યા છે? શેના માટે બનાવવામાં આવ્યા છે? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મનું સ્ક્રીનિંગ એટલે કે થશે ફિલ્મનું પ્રદર્શન, વર્કશોપ્સ એટલે કે ત્યાંનો સેમિનાર માટે, ઇન હોમ ઇકોનોમિક્સ એટલે કે આર્થિક વ્યવસ્થા માટે, ઓર ગાર્ડનિંગ એટલે કે બાગાયત એટલે કે વૃક્ષો વાવવા કેવી રીતે ઘરની આજુબાજુ ગ્રીનરી ક્રિએટ કરવી એના માટેની માહિતી, ચાઇલ્ડ કેર એટલે બાળ ઉછેર, ઓર ધ આર્ટ્સ એટલે કળા, બાળ ઉછેર અથવા કળા, એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે થશે ઘરમાં થતા ઝઘડાઓ. કોન્ફ્લિક્ટ એટલે ઝઘડાઓ. જે ઘરમાં પોતપોતાના ઘરમાં તમે જોતા હોય ઝઘડા થતા હોય તો આ ઝઘડાઓનું નિવારણ કેવી રીતે લાવવું તેના માટેના ખંડ ખુલ્લા મૂકવામાં આવે છે. તેના સિવાય લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાયદાકીય તકરાર, જે કાયદાકીય તકરારો થતી હોય, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યાવસાયિક જે પ્રશ્નો હોય, જે સમસ્યાઓ હોય તેના માટે અહીં ગ્રંથાલયે તેના માટે અલગ ખંડ, રૂમ, હોલ્સ ખુલ્લા મૂકવામાં આવ્યા
હતા. નેક્સ્ટ, ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી એટલે કે અહીંના જે સેક્રેટરી મંત્રી છે તે શું કહે છે? પોઇન્ટેડ આઉટ એટલે કે બતાવ્યું, કહ્યું that થ્રુ એટલે ના દ્વારા, રીડિંગ દ્વારા women would realize their own strength. મહિલા છે તે તેની શક્તિને પારખી શકે છે કે મારામાં કેટલી શક્તિ છે. શેના દ્વારા? રીડિંગ, વાંચન દ્વારા. women would realize their own strength એટલે કે તાકાત and forge a unity. ફોર્જ અ યુનિટી એટલે થશે આગળ વધવું, અને એ પણ યુનિટીમાં એક જૂથ બનીને આગળ કેવી રીતે વધવું તે શક્તિ સ્ત્રી પારખી શકે છે. ઇટ વોઝ નોટેડ એટલે કે તેઓએ નોંધ્યું. બીજું શું નોંધ્યું? ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ એટલે કે પહેલાના સમયમાં જોયું હોય તો પુસ્તકોને ભાડે આપતા અથવા તો અમુક સમય પૂરતા આપતા કે તમારે આટલા સમયમાં વાંચવાનું અને પાછા રિટર્ન આપી જવાના. લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસએપિયરિંગ એટલે કે અદૃશ્ય થઈ રહી છે, ધીમે ધીમે એ જતી રહી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ કે પહેલાના સમયમાં જે આવા પુસ્તકો ભાડે આપીને જે લાઇબ્રેરીઓ હતી તેની સંખ્યાઓ દિવસે દિવસે ઘટી રહી છે, અને હાલમાં રૂરલ એટલે કે ગામડા વિસ્તારમાં ગામડાઓ છે ત્યાંના જે વાંચન ખંડો છે, રીડિંગ રૂમ્સ છે, તે હવે શેનાથી ભરેલા રહે છે? પુરુષોથી ભરેલા રહે છે. મેલ રીડર્સ એટલે કે પુરુષ વર્ગ જે વાંચનારો છે તેનાથી ભરેલા રહે છે. નેક્સ્ટ, ધીસ યુનિટ ડિસ્કસ એટલે આ લોકોએ ચર્ચા કરી, આ યુનિટ છે તેઓએ ચર્ચા કરી. શેની ચર્ચા કરી? ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન, વેલ રીડ વિમેન એટલે જે સારું એવું વાંચનારી સ્ત્રીઓ છે ઓફ કેરલાની જે સારું એવું વાંચનારી સ્ત્રીઓ છે તે શું કરે છે? તો કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર હાર્સ, સ્ક્વેન્ડર એટલે કે ખર્ચું, પસાર કરવું, ધેર આર્સ એટલે કે કલાકોના કલાકો પસાર કરે છે. શેમાં? તો ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ટેલિવિઝનની સામે બેસીને પોતાનો સમય છે એ ખર્ચે છે, બગાડે છે. તો ત્યાંના મહિલા વિભાગમાં ચર્ચા થઈ છે કે અહીંની જે કેરળની સ્ત્રીઓ છે જે ખૂબ જ હોશિયાર છે, વાંચનમાં સારું એવું જ્ઞાન ધરાવે છે, તેઓ ટેલિવિઝનની સામે બેસીને પોતાનો સમય બરબાદ કરે છે. તો આગળ કહે છે ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. તો આવું જ જો એ ટીવી જોશે, અલગ અલગ વસ્તુઓ જોશે, સિરિયલો જોશે, તો એમાં કેવું એના મગજમાં કેવું વાતાવરણ આવશે કે તેઓ જ્યારે ટીવી જોયા કરશે તો બહાર જ્યારે અંધારામાં તે લોકોને જવું પડશે તો તેને કેવું થશે? એને ડર લાગશે, તે જઈ નહીં શકે. તો આ એક એવું વાતાવરણ ઊભું કરે છે જેમાં સ્ત્રીઓ અંધારું થતાં બહાર જતા ડરે. તો unit has formulated plans on opening separate reading rooms for women. તો આવું એ લોકોને લાગ્યું કે સ્ત્રીઓ છે લાઇબ્રેરીમાં પુરુષો હોય એટલે ત્યાં રીડિંગ કરવા માટે આવતી નથી. તો આ જૂથે, આ યુનિટે એવી સ્થાપના કરી કે તેના માટે અલગથી સ્ત્રી વિભાગ, સ્ત્રી રૂમ બનાવવામાં આવે જેનાથી તે લોકો અલગથી વાંચે અને વાંચવા માટે આવી શકે. તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે મહિલાઓ માટે અલાયદા સ્પેશિયલ રૂમ બનાવવાની યોજના પણ બનાવી હતી અને આવા રૂમ શરૂ કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ એટલે કે પલક્કડની જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ સ્ટેન્ડ્સ હજુ પણ કાર્યરત છે. ટોલ એઝ અ બીકન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ. બીકન, અહીં બીકન એટલે શું થશે? દીવાદાંડી, એક મશાલ. તમે જોયું તો દરિયા કિનારામાં જ્યારે વહાણ આવતા હોય તો તેના માટે રસ્તો બતાવવા માટેના મશાલ બનાવેલા હોય, દીવાદાંડી બનાવેલી હોય. તો આ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે તે મહિલાઓ માટે એક મશાલ બનીને પ્રોત્સાહન પૂરું પાડે છે. વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ, શેના દ્વારા? જે સશક્તિકરણ છે થ્રુ ક્લાસીસ એટલે કે ક્લાસીસ ખોલીને, ક્લબ્સ એટલે કે એક ક્લબ ખોલીને, વર્કશોપ એટલે અલગ અલગ સેમિનારો બનાવીને, એન્ડ રીડિંગ રૂમ્સ અને વાંચન રૂમ આપીને એક મશાલ જેવું કામ મહિલાઓ માટે કરી રહી છે. એન્ડ ધેન અને ત્યાર પછી ધેર આર ધ બુક્સ, ઘણી બધી બુકો છે વિચ વિલ પ્રોવાઈડ એટલે કે તે પ્રોવાઈડ એટલે કે પૂરું પાડશે. શું પૂરું પાડશે? ધ વિમેન ધ સ્ટ્રેન્થ ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ કે તેઓને એવી શક્તિ પૂરી પાડશે કે જેનાથી મહિલાઓ
કોઈ પણ ઓપોર્ચ્યુનિટીઝ, કોઈ પણ તક તેની સામે આવશે તો તેનો જરૂરથી ઉપયોગ કરી શકે તેવી એ લોકોને શક્તિ પૂરી પાડશે. તો આ હતું આપણું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, જેમાં જે વધુ રીડ કરે છે, જે લોકો રીડિંગ કરે છે તે લોકો હીરો ગણાય છે. એટલે કે હી ઇઝ રીડર, એટલે કે જે રીડ કરે છે તે રીડ કરે છે, હી ઇઝ લીડર, તે જ મુખ્ય નેતા છે. તો આ હતું આપણું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આ રીતે આપણે યુનિટ 1 અગેન્સ્ટ ઓડ્સના 3 પાર્ટ તાજનગર, સીતાપુર અને પલક્કડ 3 વસ્તુ જોઈ, જેમાં ગામના લોકોએ ઝીરોમાંથી કેવી રીતે ઊભા થવું તે વિશે આપણને માહિતી આપે છે. એ લોકો ઝીરો છે, એની પાસે કોઈ જ બેઝિક વસ્તુ છે નહીં અને તે પોતાની જાતે કેવી રીતે ઊભા થયા છે તે બતાવે છે. સાંભળ્યું છે ને, ઝીરો ટુ હીરો, એટલે ઝીરોથી હીરો તરફની. તો આપણું ફર્સ્ટ યુનિટ આજે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. સી યુ સૂન.